દાદા આપે આ ઘર જે બનાવ્યું અહીંયા માટીનું એ હું મગરી તોડીને બનાવ્યું કે રીતે બનાવ્યું? ગોળીને જ બનાવ્યું છે કે મગરી તોડી એમ? મગરી તોડીને જાતે બનાવ્યું એમ. અને કેટલા સોરા તમારે? 3 સોરા. સોરા તમારે મજૂરી કરે, કોઈ નોકરી કરે, કોઈ એવું? ના ના, નોકરી તો નહીં કરતા, મજૂરી મજૂરી જ કરે. મજૂરીમાં શું કરે? બહાર કરવા જાય કે તમારે ખેતીની જ મજૂરી કરે? ખેતીની જ કરે છે મજૂરી તો, પણ જમાઈએ બોલાવેલા છે પેલી બાજરી કાપવા, તે ગયેલા છે. આમ તો જોવા જઈએ તો તમારે એટલું સારું કહેવાય કે જમાઈએ બોલાયો એટલે હાડો જ્યો કે એની બેન માટે કે મજૂરી કરાવું થોડી મદદ કરવા જાય. હા, એટલે મદદ કરવા એમ. બરાબર. આપણે તો ખેતી ઉપર જ બધું ચલાવવાનું. હા, ખેતી ઉપર જ. તો સમજો કે આ વખતે તમને ખબર હે ને વરસાદ પડ્યો છે, ચોમાસામાં, ઉનાળામાં પડ્યો, શિયાળામાં પડ્યો. હવે તમારો પાક તો શી ખબર આવે કેવું થયું આ વખતે? થયું છે કેવું થયું? શું થઈ ગયું બધું? તો હવે સમજો કે હવે તમારે ખાવા પીવાની રોજગારી રીતે ચલાવવાની તારે હવે સમજો કે ખાવા પીવાનું તમારે કદાચ થયા તો 2-4 મહિના ચાલે એટલા ઘઉં કે બાજરી પાકી હોય સિઝનની, તો પછી શું કરે? તો પછી મજૂરી માટે બહાર જાવ કે પછી અહીંયા જ કોઈ જંગલની પેદાશ હોય, કોઈ વસ્તુ સમજો કે મધ ઉતારે બધા ઉપરથી, બીજું કોઈ લાકડો વેણી લાવીને પછી વેચે, એ રીતે કરે કે શું કરે? પછી એ રહીશ રીતે કરે લોકો, પણ અમે નહીં જતા. આપણે મધ પાડે અહીંયા આ બાજુ નહીં પાડતા ને? પણ મધના પેલા પૂડાય નહીં હોય એટલા બધા, એ તો નહીં, અહીં નહીં. તો આપણે ખેતી ઉપર જ બધું ચલાવવાનું, ખાઓ પીઓ ફરો બધું, છોકરા પહેણાવો.